લોકસભાની ચૂંટણી પહેલા માળિયાહાટીનામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા રાજકીય માહોલ ગરમાયો। આમ આદમી પાર્ટી તથા માળિયાહાટીના તાલુકામાં મનરેગા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય તેવું તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યા બાદ તેમના વિરુદ્ધ માળિયાહાટીના સરપંચ એસોસિએશન દ્વારા તે આવેદનપત્રને વખોડી કાઢ્યું। માળિયાહાટીના તાલુકામાં કોઈ પણ એજન્સી તેમજ સરપંચો દ્વારા કામ ચાલતું હોય તે ચાલતા કામના સ્થળ પર આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા ભ્રષ્ટાચારના ખોટા આરોપો જાહેરમાં લગાવી પ્રજાને ખોટી રીતે ભરમાવી અરાજકતા ફેલાવવામાં આવે છે। એજન્સી તેમજ સરપંચો પાસે ખાનગી રીતે હપ્તાની માંગણી કરવામાં આવે છે। જે હપ્તાની માંગણી એજન્સી તેમજ સરપંચ તરફથી સ્વીકારવામાં ન આવે તો ચાલતા કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની સરકારમાં ખોટી અરજીઓ કરવામાં આવે છે, જેનાથી વિકાસના ચાલતા કામોમાં વિના કારણે વિલંબ થાય છે તેવા આક્ષેપો સાથે માળિયાહાટીના તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું। આ આવેદનપત્ર દેવા માળિયાહાટીના તાલુકાના સરપંચો જોડાયા હતા। માળિયા તાલુકાના તમામ સરપંચો જે 2 દિવસ પહેલા આમ આદમીના જે કઈ કાર્યકર આગેવાનોએ માળિયા તાલુકાને એક કાળી ટીલી લગાડવા જેવું કામ કરી ગયા કે ભાઈ માળિયા તાલુકાની અંદર ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે અહીંયા વિકાસના કામ રૂંધવાના જે પ્રયત્ન કર્યા છે એમાં માળિયા તાલુકાના તમામ સરપંચો આજે અમે આવેદન આપી આવું કોઈ કામ થયું નથી, આવું સરસ મજાનું કામ ચાલી રહ્યા છે બધા વિકાસના। જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આમ આદમી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે, ત્યારે આજે અમે આના જે આમ આદમીએ જે આવેદન આપ્યું એને અમે વખોડી કાઢીએ છીએ સરપંચ એસોસિએશન, અને અમે એનો વિરોધ કરી અને માળિયા તાલુકાના તમામ જે વિકાસના કામો થઈ રહ્યા છે એને વધારેમાં વધારે ગતિ આપે એવા અમારા પ્રયત્ન છે અને અમે લેખિતમાં બધી રજૂઆત કરી છે। આજરોજ અમે માળિયા એસોસિએશન અમારા બધા સરપંચશ્રીઓ દ્વારા અમે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપેલું કે 2-3 દિવસ પહેલા જ્યારે આમ આદમી પાર્ટીના બધા આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું કે માળિયાની અંદર જે મનરેગાના કામોની અંદર ભ્રષ્ટાચાર થાય છે એવું કશું નથી। અમે બધા સરપંચ જ્યારે અમારા 58 ગામની અંદરથી 55 અમારા સરપંચશ્રીઓ છે જે ભાજપ પ્રેરિત હોય અને અમારા જે વિકાસના કામોની ગતિ રોકવામાં આવતી હોય તો અમે બધા તંત્રને અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે તમારી રાહદારી નીચે અમારા જે ગામોની અંદર જે વિકાસના કામો થાય છે તેને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થતા હોય તેને વિકાસની ગતિ વધારે મળે તે માટેથી આજે અમે બધા લેખિત આવેદનપત્ર આપેલું છે કે એવું કાંઈ ભ્રષ્ટાચાર માળિયા તાલુકાની અંદર છે નહીં। અને આજે વાહિયાત વાતું છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય અને ભાજપ પ્રેરિત સરપંચો હોય તે માટેથી આ કૃત્ય કરવામાં આવતું હોય તો આવા કોઈ પણ કૃત્યને સ્વીકારી લેવામાં નહીં આવે અને અમારા જે વિકાસના કામો છે તેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થઈ રહ્યા છે। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।